સુરતમાં લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોસ પ્રેઝન્ટ રાઇઝોન સોલાર ફેબ્રિક્સ વેલ્થ મેનેજમેન્ટ અને K6ના સહયોગથી એક્સપો કાર્નિવલ આજે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે હાજર રહીને સુરતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એક્સપોના પ્રથમ દિવસે જ 60,000 કરતાં વધારે લોકોએ આ એક્સપોની મુલાકાત લીધી હતી। સુરતમાં લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોસ પ્રેઝન્ટ રાઇઝોન્સ સોલાર ફેબ્રિક્સ વેલ્થ મેનેજમેન્ટ અને K6ના સહયોગથી એક્સપો કાર્નિવલ આજે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે હાજર રહીને સુરતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એક્સપોના પ્રથમ દિવસે જ 60,000થી પણ વધારે લોકોએ આ એક્સપોની મુલાકાત લીધી। દેશના જાણીતા બિઝનેસ કોચ રાહુલ જૈન પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગપતિઓ સાથે ધંધાકીય વાતચીત કરી સૌને પ્રોત્સાહિત કર્યા હતા। એવોર્ડ સેરેમની બિઝનેસ એક્સપોના પ્રથમ દિવસે શહેરના 10 બિઝનેસમેનોનું એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા, જેમણે અથાગ મહેનત, પરિશ્રમ અને પોતાની આગવી સૂઝબૂઝથી ઝીરોથી હીરો સુધીની સફર ખેડી હતી। તેવા 10 લોકોને પ્રથમ દિવસે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા। મારું નામ નીરવ ધાનાણી છે। હું બીજી ઇલેક્ટ્રિક સ્કૂટરનો શોરૂમ ધરાવું છું અને એક્સપો કાર્નિવલ જે 17 અને 18 ફેબ્રુઆરીના રોજ હેપીનેસ બેન્ક્વેટ હોલ ખાતે થયેલો છે, તેની અંદર અમે અમારા સ્ટોલનું આયોજન કરેલું છે અને મને કહેતા આનંદ થાય છે કે 20,000થી 25,000થી વધારે લોકોએ સ્ટોલની મુલાકાત લીધી છે, એક્સપોની મુલાકાત લીધી છે અને આજે શનિવાર છે, આવતીકાલે રવિવારના દિવસે હજી પણ હજારોની સંખ્યાની અંદર વિઝિટરો આવવાના છે અને જે રીતે આકાશભાઈ વાત કરી એ પ્રમાણે 17 અને 18 આ બંને તારીખ પર અલગ અલગ સિટીમાંથી પણ લોકો આવીને આ એક્સપોની મુલાકાત લેવાના છે। કેટલો ફાયદો થઈ શકે છે એક્સપોની અંદર જે મિત્રોએ સ્ટોલ રાખેલા છે, જેમને અમુક લોકો એવા છે કે જેમનો પોતાનો ગૃહ ઉદ્યોગ છે, સો એ તો લાઈવ કાઉન્ટર પરથી એમનું સેલ્સ કરતા હતા અને ઘણા બધા લોકોએ કોઈ કે 50,000, કોઈ કે 1 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા સુધીનો જેની ફૂડ પ્રોડક્ટ છે એવા લોકોએ એમનો બિઝનેસ લીધો છે। એની સાથે સાથે હું બીજી વાત કરું કે અમારી ઇલેક્ટ્રિક બાઇકનો શોરૂમ છે, સો જેની અંદર ઓન ધ સ્પોટ 15થી વધારે ગાડીઓનું બુકિંગ થઈ ચૂક્યું છે અને હજી આજના દિવસ રોજ અથવા કાલના દિવસની અંદર પણ ઘણા બધા લોકો એના રેફરન્સ મળ્યા છે કે જે આગળ જતાં બિઝનેસમાં એનો બદલાવ થશે અને એની સાથે સાથે બીજા જે મેન્યુફેક્ચરર છે અને બીજા અલગ અલગ કેટેગરીના બિઝનેસમેન છે એ લોકોએ લાખોને અમાઉન્ટની અંદર બિઝનેસ લીધો છે। હું આકાશ વગાસિયા, ફાઉન્ડર ઓફ લોકલ બિઝનેસ। લોકલ બિઝનેસ દ્વારા આજરોજ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ અમે 2 દિવસના એક્સપોનું આયોજન કરેલું છે। બીજી ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ, જેમાં 2 દિવસમાં અહીં અમે 155 કરતાં વધારે સ્ટોલ છે, જેમાં બધા બિઝનેસમેનો અલગ અલગ કેટેગરીનો બિઝનેસ કરે છે અને બધાએ પોતાના અહીંયા સ્ટોલ રાખ્યા છે અને હજારોની સંખ્યામાં અહીંયા વિઝિટરો આજ સવારથી વિઝિટ કરી રહ્યા છે। બધાના બિઝનેસ ઉપર મળીને બિઝનેસ સમજવાના પ્રયત્નો કરીને એમને લાઈવ બિઝનેસ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે। કઈ પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો છે? રિસ્પોન્સની વાત કરું તો અલગ અલગ કેટેગરીના સ્ટોલ છે। એક્ઝામ્પલ અમારા મુખ્ય સહયોગી છે ઇલેક્ટ્રિક સ્કૂટરવાળા, ઓકે, બિગોસ ઇલેક્ટ્રિક સ્કૂટર, તો એમના સ્ટોલ ઉપર લોકો ટેસ્ટ ડ્રાઈવ લઈને લાઈવ સ્કૂટરની ખરીદી, ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કરી રહ્યા છે, ઓકે। સાથે ઘણા મેન્યુફેક્ચરરો છે, ગૃહ ઉદ્યોગ છે, ઓકે, તો એમની પાસેથી લોકો લાઈવ ખરીદી કરી રહ્યા છે। વક્તા કોણ આવેલા છે? આજરોજ સવારથી હાલ અત્યારે અમિતભાઈ મુલાણી, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો અમે સેમિનાર હતો એક, હાલ રાહુલ જૈન કરીને બિઝનેસના ગ્રોથ ઉપરનો સેમિનાર ચાલી રહ્યો છે। આ સિવાય આ એક્સપોમાં આજરોજ માત્ર સુરત નહીં પરંતુ 7થી 8 જેટલા સિટીમાંથી બિઝનેસમેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને માત્ર ઉપસ્થિત નથી રહ્યા, એમના માટે અમે એક એવું રાઉન્ડ ટેબલ મીટનું આયોજન કરેલું, જેમાં એ બિઝનેસમેનો ટેબલ ઉપર બેસીને પોતાના બિઝનેસને અન્ય સિટીમાં કઈ રીતે લઈ જઈ શકાય તેવા પ્રયત્નો થયા, એમના બિઝનેસના કોલોબરેશનો કઈ રીતે થઈ શકે તેવા પ્રયત્નો કરીને અમે કઈ રીતે વધુમાં વધુ બિઝનેસ જનરેટ થઈ શકે તેવા પ્રયત્નો અમારા દ્વારા થયા છે અને અત્યાર સુધીમાં અંદાજે 20,000થી 25,000 જેટલું પબ્લિક સવારથી આવી ચૂક્યું છે અમારા એક્સપોમાં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।